નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નાગપંચમીના દિવસે નાની વહુ સાથે બનેલ સત્ય ઘટના વિશે। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ધરમપુર નામે એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી। દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું। આથી એને બધા ન પીરી કહીને મેણા મારતા હતા। તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતી હતી, ખાવાનું પણ પૂરું આપતી ન હતી। ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની। ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી। એ દિવસોમાં એ પણ ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું મન થયું। સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા જવાનું કહ્યું। રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કશું ન મળે। ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું। આથી તે નિરાશ થઈ ગઈ, છતાં પણ તે વાસણો લઈ નદીએ માંજવા માટે ગઈ। ત્યાં જઈ તેણે તપેલીમાંથી પોપડા ઉખેડી એક કપડામાં ભેગા કરી મૂક્યા અને તેને એમ હતું કે વાસણ માંજી લીધા પછી હું નિરાતે ખાઈશ। હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ। તે નાગણ પણ ગર્ભવતી હતી। થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવે ત્યારે તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ થઈ ગયા હતા। નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી। તેના મનમાં એમ હતું કે તે હમણાં મને ગાળો દેશે, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી ઉઠી, જેણે જેણે ખાધા હશે એનું પેટ ઠરજો। બિચારી મારા જેવી દુખિયારી ખાઈ ગઈ હોય એવું મને લાગે છે। આ સાંભળી નાગણ પણ ખુશ થઈ ગઈ અને તેણે રાધાને દર્શન આપતા કહ્યું, બહેન, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારી બધી ખીર હું ખાઈ ગઈ છું। બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તારે કઈ વાતનું દુઃખ છે? એના પ્રત્યુત્તરમાં નાની વહુ રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, મારા પિયરમાં કોઈ સગું નથી, માટે મારા સાસરે સૌ મને મેણા મારે છે। વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે। મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા। નાગણનું દિલ દ્રવી ઉઠ્યું। તેણે રાધાને સાંત્વના આપતા કહ્યું, બેટી, તું રડીશ નહીં। તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। તારો ખોળો જ્યારથી ભરવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડે અને એ રાફડા પાસે મૂકી જવાની, બાકીનું બધું હું સંભાળી લઈશ। આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ। થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો। જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી, અલીબાઈ, પિયરિયામાં તો કોઈ કાળું કૂતરુંય નથી, તો પછી ખોળો શાનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ જતી। તેણે સાસુને વિનંતી કરી, મારા પિયરમાં દૂરના એક સગા છે, એમને મારે કંકોત્રી મોકલવી છે, લખી આપો। સાસુએ ના છૂટકે મોટી વહુ તેની આગળ એક છબરખીમાં 2 અક્ષરો પડાવી નાની વહુને આપ્યા। રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાફડા પાસે આવી ગઈ અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી અને ઘેર પાછી ફરી। ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી, અલીબાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે। તેના પિયરિયા ગાડું ભરી ભરીને બધું લાવવાના છે। નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ
અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો હકીકતમાં દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકીટસે એ દિશામાં જોઈ રહ્યા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપના અંબાર સમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના રૂપા, હીરા માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી 1.25 મહિને હું એને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે? એ તો આ બધું જોઈને હબકી જ ગયા હતા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ મને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું તરત નિવારણ આવી ગયું. દર આગળ આવીને નાગણે હાથ ફેરવ્યો. ત્યાં તો નીચેની જમીન ખસીને ભોંયરાનો રસ્તો ખુલી ગયો. એ ભોંયરામાં જઈને તેઓ મહેલે આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામી ગઈ. નાગણે તેને કહ્યું, રાધા, તારે અહીંયા કશું જ કામ કરવાનું નથી. ખાઈ પીને આ સામે પડેલા હિંડોળા પર ઝૂલવાનું જ છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણ માંજવા અને તે બીજા ઓરડામાં ગઈ હતી. છોકરો રમતો રમતો ત્યાં આવી ચઢ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈ વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તેમને જોઈ છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને 2 નાગકુમારોના પૂંછડા પર પડી ગઈ. આથી નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા લાગ્યા. ત્યાં તેમના મોઢા ઉપર દાઝી ગયા. બિચારા નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા. તેઓ છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તેના નાના છોકરાને શું કહી શકે. નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાંથી દાજ હજુ ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરામણી આપી ત્યાંથી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી તેની જેઠાણીઓ એના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘેર આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ગઈ. ઉંબરામાં આવતા તેને ઠેસ લાગી. તે પડતા પડતા બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આ રીતે
એમને 2-3 વાર બહેનના અપાર પ્રેમનો અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈને એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વાળ્યો અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ ગઈ અને છણકો મારતા બોલી ઉઠી, અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, તે તમે ગાયો ભેંસો કાલે વસાવી લેશો, પણ અમે ભેંસો ક્યાંથી લાવી શકવાના હતા? આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને બીજે દિવસે નાગકુમારને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, જેવા નાની વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. જય નાગદેવતા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.